જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો। આજે આપણે આવ્યા છે માર્કેટ યાર્ડમાં। ખેડૂતને પૂછીએ છીએ તમારે કેવું ઉત્પાદન છે, કેમ ખેતીમાં છે। તો આપણે રૂબરૂ ખેડૂત ભાઈને તમારે પૂછીએ છીએ। તો તમારું નામ જણાવો। મારું નામ ચીમનભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને માંડવીમાં કંઈ લેવાનું નથી અને ખેડૂત સરકાર લેણું માફ કરે તો કંઈક ઊંચા આવીએ। સારોલા બગડી ગયા, માંડવી બગડી ગઈ વરસાદના કારણે, ખેડૂત કાંઈક સહાય કરે તો ઊંચા આવીએ, નકર આમાં કાંઈ છે નહીં ખેતીમાં। અમારે આ માંડવી લઈને આવ્યા છીએ, 1000 રૂપિયા આવ્યા છે, આમાં કાંઈ વળે એવું છે નહીં અને અમારે 7 લાખ રૂપિયાનું મારે પોતાને બેંકમાં વ્યાજ ચડે, બધા તમામ ખેડૂતને વ્યાજ ચડે। હવે વ્યાજ કાંથી અમારે ભરવું? ખેડૂતશ્રીને આ સરકારશ્રીને એટલી વિનંતી કે આમાં સહાય આપો થોડી। નામ આતુભાઈ ભવાનભાઈ, ગામ કોટામ હોય। પછી આ મોંઘવારી બહુ છે, હવે આમાં પાલો બગડી ગયો છે, સિંગમાં કાંઈ બહુ છું નથી ને અત્યારે આ મજૂરી બહુ આકરી છે, દવા મોંઘી છે, ખાતર મોંઘા છે, આમાં અમારે ખેડૂતને કાંઈ મળતું નથી। હા, અમારા ભાવ કાંઈ મળતા નથી, હજારો રૂપિયા એ માગ કરે છે, એમાં 1000 રૂપિયા અમે શું ખાઈ લઈએ। મારું નામ જયંતિભાઈ વેલજીભાઈ, મારું ગામ સેદડા। અત્યાર સુધી નુકસાનીમાં જ હાલે છે અને ઓણના વર્ષ માટે ઘણી બધી નુકસાની ભોગવી રહ્યું છે। તો એની સામે ખાતર મોંઘા, દવા મોંઘી, સામે મજૂરી મોંઘી છે, પણ તો ખેડૂત જાય નહીં તો જાય ક્યાં? તો સરકારશ્રીને આદેશને વિનંતી કરવામાં આવે છે કે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂત સામું તમે જરાક ધ્યાન દોરી અને માગણી કરો। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે સિંગ ખેડૂતો લાવે છે અને વિવિધ પાકો જે લાવે છે એમાંથી મોટાભાગના પાકો ચોમાસામાં ખૂબ નુકસાન થયેલું છે, ત્યાર પછી માવઠાના વરસાદમાં નુકસાન થયેલું છે, એટલે સરકાર સહાય આપે એવી અમારી માંગણી હતી, પણ આજની તારીખ સુધીમાં સરકારે ભાવનગર જિલ્લાને સહાય જાહેર આપી નથી। સાથે સાથે અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે 17 તારીખે તે 70,000થી વધારે થયેલા એટલે કે 1,50,000 મણ એટલે કે 1.5 લાખ મણ સિંગની આવક છે અને આ યાર્ડ છે એ રોજ 8થી 10,000 મણ કે 12,000 મણ સિંગની ખરીદી કરે, એટલે આજની સિંગ જે આવી છે એનો વારો છેલ્લા ખેડૂતનો વારો છે એ અઠવાડિયે આવવાનો છે, એટલે અઠવાડિયા સુધી સિંગમાં ખેડૂતોને અહીંયા લબડવાનું। સાથે સાથે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવે ખરીદી થઈ છે એમાં ટેકાના ભાવે 1356 રૂપિયામાં ખરીદી કરે છે, પણ એ બારદાન અમે 4 દિવસથી તોડીએ છીએ, ત્યારે એ બારદાન 500થી 700 ગ્રામનું થાય, એટલે એક મણે ખેડૂતોને 5થી 7 રૂપિયા ઓછા આવે છે। ત્યાં જ મોટામાં મોટી ટેકા ભાવમાં છેતરપિંડી પણ ખેડૂતોને થાય છે। સાથે સાથે 1356 રૂપિયાની ખરીદી કરવામાં આવે છે, પણ રોજ 50 ખેડૂતોને બોલાવવામાં આવે છે, એમાંથી 25 જ ખેડૂતો આવે છે। હવે 3000 ખેડૂતો નોંધાયેલા છે, આનો વારો 3 મહિને આવવાનો છે, એટલે આ પણ એક મોટી રમત છે। અને અત્યારે ખેડૂતોને આવડિયા સિંગ છે અમારી એ 2000થી 2500 રૂપિયાની એક મણ વેચાય તો ખેડૂતોને 5 પૈસા મળે અને તો ખેડૂતોને કંઈક એમ થાય કે અમને શાંતિ થાય, પણ અત્યારે ખેડૂતોને મજબૂરીથી 1000થી લઈને 1100 રૂપિયામાં કે 900 રૂપિયામાં સિંગ વેચીને પછી વયું જવું પડે અને 3 દિવસ સુધી અહીંયા ધામા નાખવા પડે, એટલે આ માર્કેટિંગ યાર્ડવાળાની અને લૂંટબાજ વેપારીઓની આખી મોટામાં મોટી પોલ છે। તમામ ગુજરાતના મોટા જે યાર્ડો છે અને બહારના રાજ્યોમાં આ સિંગ છે એ અત્યારે 1800થી 1900 રૂપિયામાં વેચાય છે અને મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 900થી 1100 રૂપિયામાં વેચાય છે, એટલે મોટો ખેડૂતોના ભાવમાં તોડ કરવામાં આવે છે। સાથે સાથે અમારી ખૂબ મોટી માંગણી છે કે તમે ખેડૂતોને MSPનો ભાવ આપી દો, અમારે બીજું કાંઈ જોતું નથી। તો જુઓ ખેડૂત મિત્રો, મવાના ખેડૂતોમાં માલ લઈને આવે છે, તમે બધી ખેડૂતની પોઝિશન જુઓ। અમુક ખેડૂત છે લેણામાં ડૂબી ગયા છે, અમુકને ઉત્પાદન નથી, અમુકને ઘાસચારા પલળી ગયા છે, બહુ મોટે પાયે બહુ નુકસાન છે ને મોટે પાયે બહુ તકલીફ છે। તો અત્યારે શાળોપીત કરવું તો ખેડૂત અત્યારે બધા રોદડા રવે છે કે શાળોપીત કરવું તો અમારી પાસે પૈસો નથી। આ નો છૂટકે માલ બધો ખેડૂત વેચે છે, એનું કારણ છે કે ખેડૂત પાસે કોઈ પાસે પૈસો નથી, પ્રાણીનો બધા માલ વેચે છે। અમુક ખેડૂતને 7-8 લાખનું લેણું છે, બેંકમાં ખેડૂત દર વર્ષે લેણા ભરી ને ડૂબી જશે ને સરકારને ખબર છે કે કોઈ પણ બેંકમાં જાઓ તો ટાઈમસર કોઈ ખેડૂત બેંક ભરતા નથી, એનું કારણ છે કે ખેડૂત પાસે પૈસો નથી। તો સરકારશ્રીને મારે એટલું જ કહેવું છે કે ઓળના વરામાં ખેડૂતો સામું તમે દરેક જુઓ, ખેડૂત હાવ લેણામાં ડૂબતા જાય છે ને ખેડૂત રાવ કરે તો કોને કરે?
સરકારશ્રીને કરે. તો સરકારશ્રી આ વિડીયો દ્વારા તમે મારા ગુજરાતના ખેડૂતને ઓળના વરામાં થોડીક મદદ કરો. એનું કારણ છે કે મદદ નહીં કરો તો ખેડૂત મોટા પાયે પાયમાલ થઈ જવાના છે. ધારો ઉત્પાદન નહીં લઈએ કે ધારો ઉત્પાદન નહીં લઈએ તો એ આપણા દેશ માટે મોટો આફત છે. એનું કારણ છે કે બધાને પેટમાં લોહી બને. એ મારો ખેડૂત પુત્ર ફૂલ મહેનત કરે, ફૂલ પકવે તો અહીંયા બધાને પેટમાં લોહી બને છે. લોહી નથી બનતું. કાળી મજૂરી કરે, રાત દિવસ મહેનત કરે ને એ છતાં મારા તમે જરીક મદદ કરો, થોડાક એકતા થાવ ને ખેડૂતોને ટેકો જો ને આપણો આ વિડીયો કરજો ને બીજા ગ્રુપમાં મૂકજો તો આપણા દેશના ખેડૂત જેમ બને આગળ આવે. નકર તો આમાં હાવ લૂંટાઈ જાય, કાંઈ વાહે વધતું નથી. આપણે રાત દિવસ કેટલી મહેનત વાળી હેડમાં માલ લઈને આવી તો છેલ્લે શૂન્ય શૂન્ય કાંઈ વધતું નથી. કોણ તો ડબલ મારશે, પણ કુદરતી રીઠો ને હવે તમે સરકાર કાંઈ ખમવું જોઈએ તો જ ખેડૂત બસી શકશે. નકર ખેડૂત બસવાનો નથી. દાડે દી ખેતી ભાંગતી જાય. જેમ ખેતી ભાંગતી જાય એમ આપણા દેશનું નાગરિક ભૂખમરાથી મરશે. એટલે સરકારને એટલું જ કહેવું છે કે તમે જેમ બને મદદ કરો, કોઈના વરમાં બેક માફ કરો તો ખેડૂત ખુશીમાં આવી જાય, એનું ઉત્પાદન પાછું લઈ શકશે ને આપણા દેશ માટે મોટી આફત છે એમાં આપણે બચી શકશું. તો એટલી સરકાર શ્રીને મારી વિનંતી કે વળના વરામાં ગુજરાતમાં તમે જેમ બને મદદ કરો ખેડૂત ભાઈઓને. એનું કારણ છે કે ખેડૂત ભાઈઓ સરકારને ન રાવ કરે તો બીજા કોને રાવ કરે. એનું કારણ છે કે ખેડૂત ભાઈના માલના ભાવ તો બીજા વેપારી કરે. ખેડૂત ભાઈઓ તો એમને પોતે લાવે માલ ને સાના મનના મૂંગે મોઢે વેચી ને જે પૈસા આવે એ લઈને ઘરે હાલતા થાય. ને ઘરે બાળ બચ્ચા હોય તો પૂછે છે કે પપ્પા મારા હાટું શું ભાગ લાવ્યા છો. તો અમુક ખેડૂતને મેં એવા જોયા પછી છે ને તો ભાગ લેવાનું કોઈ વ્યાજ નથી. એનું કારણ કે ખેડૂત હાવ પાંગળો બની ગયો, પૈસો જ નથી, લેણું થઈ ગયું એટલું બધું. ને છોકરા ભાગ માંગે તો સાના મના કાંઈ લીધા વગરના વ્યાજ છે ખેડૂત ભાઈઓ. મેં આવા નજરે દાખલા જોયા છે ખેડૂત ભાઈઓ, મેં આવા દાખલા નજરે જોયા દેખો. કેમ કે ખેડૂત હાવ પાંગળો થઈ ગયો છે, એટલો બધો લેણામાં ડૂબી ગયો કે એની કોઈ સીમા નહીં. તો મારે આ વિડીયો દ્વારા એટલું જ કહેવું છે. તો આ ખેડૂત મિત્રો, આ વિડીયો આપણો છે, આપણે સપોર્ટ કરવો પડશે. તો અમારા વિડીયોને તમે વાયરસ કરશો તો ચોક્કસ અમને પરિણામ લાવવાની હું કોશિશ કરી. તો અમારા વિડીયોને અત્યારે એન્ડ આપું. જય માતાજી, જય હિન્દ.